ગુડ મોર્નિંગ બેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો તો આજનો બ્લોગ સવારમાં ચાલુ કરી દીધો છે। આજ છે સાતમ અને આપણે મંદિરની પૂજા કરી લીધી છે અને હવે કરવાની છે આપણે સીતરામાની પૂજા। તો બન્યા રહેજો બ્લોગમાં અને આપણે શરૂઆત કરી દઈએ। યા દેવી સર્વે ભૂતેષુ શક્તિરૂપાણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નારાયણી નમો નમઃ। ચાલો હવે હું સીતામાની પૂજા કેમ કરું છું એ તમને બતાવું। સવારના વાગી ગયા છે, અત્યારના સવારના વાગી ગયા છે 10 ને હવે આપણે સાતમની પૂજા કરવાની છે, તો પૂજા કરી લઈ ને ટીવીમાં આપણો બ્લોગ ચાલુ છે શોર્ટ વિડીયો। તો શોર્ટ વિડીયોમાં તમે જોજો મારો બ્લોગ આવું છું એ શોર્ટ વિડીયોમાં, તો તમે એ જોજો બધા। અને એમાં બધા પશુ પક્ષીનું પ્રાણીનું ને એની જ રીલું બનાવું ભગવાનને ને એની બ્લોગમાં બધું રસોઈનું ને એનું બનાવું, તો તમે એ પણ જોજો અને કેવી લાગે એ મને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને સપોર્ટ નવો કરતા રહેજો ને સારો સપોર્ટ કરો છો એ બદલ થેન્ક યુ, આભાર તમારો બધાનો। ચાલો હવે સાતમની પૂજા તમને બતાવું કેવી રીતના કરું છું ને। પછી આપણે સાતમના જ ફરવાય બહાર જવાનું છે, એ સરપ્રાઈઝ છે એ તમને હું કહીશ। પછી આગળ બ્લોગમાં બન્યા રહેજો। ફ્રેન્ડ આવી ગયા આપણે રસોડામાં। હવે આપણે સીતરામાની પૂજા કરવાની છે। પહેલાં ગેસની પૂજા કરી લીધી બધી ને હવે સીતરામાની પૂજા કરવાની છે, તો આગળ બ્લોગમાં બન્યા રહેજો। અને પછી મેં બહાર જઈ તમને હું આગળ બતાવીશ, તો આગળ છેલ્લે સુધી જોજો બ્લોગ। કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, શેર કરજો। ચાલો હું સીતરામાની પૂજા કરી લઉં। ચાલો ફ્રેન્ડ આપણે સીતરામાના પૂજા કરી લીધી ચૂલાની ને એની, ને હવે આપણે વાર્તા ને પૂજાને એવું કરી લઈ। આગળ બ્લોગમાં બન્યા રહેજો। ચાલો ફ્રેન્ડ હવે આપણે પૂજા કરી લઈ સીતરામાની, ગેસની કરી લીધી, ઘરની પૂજા થઈ ગઈ। હવે સીતરામાની કુલર ઝાડી દઈ। જય સીતરા માતા। જય સીતરા માતા। ચાલો હવે પૂજા થઈ ગઈ સીતરામાની। હવે આપણે વાર્તા કરી લઈ સીતરામાની, પછી આપણે નાશો થાય ત્યાં સુધી કાંઈ થાય નહીં। દર્શન કરી લો સીતરામાના ને કાંઈ ભૂલચૂક થઈ તો માફ કરજો એ સીતરામા। હવે જઈએ છીએ અમે ફરવા અને તમને કઈ જગ્યાએ જાય આગળ બતાવીશ, બ્લોગમાં બન્યા રહેજો। કારણ કે આજ સાતમ છે એટલે રસોઈ તો કંઈ કરવાની ન હોય, એ બાને ફરી આવીએ, તો આગળ બ્લોગમાં બન્યા રહેજો। ચાલો હવે જઈએ છીએ અમે બધા। ડેમે આવ્યા છો ફરવા, બન્યા રહેજો બ્લોગમાં। ડેમની જ ભર્યો છે અત્યારે વરસાદનો। આવજો ક્યારેક આ ડેમે ફરવા, સાસણ પાસે રહ્યો ડેમ। આવી ગયા ડેમેથી ફરીને અને મજા આવી અહીંયા ફ્રેન્ડની। તો તમે ક્યારેક જાજો, એ મેંદડાની ઓલ બાજુ છે।
જુનાગઢ પાસે જ આવ્યો છે. એટલે અમે તો બપોર પછી ગયા હતા, નજીક જ હતું એટલે કે હાથા મતી લઈને આપણે નવરાજ હોય રસોઈ તો કરવાની ન હોય, એ બાને જઈએ ડેમે. તમે ક્યારેક જાજો, ગમે એવી જગ્યા છે. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે એન્ડ કરી નાખીએ બ્લોગનો. અને બ્લોગમાં તમે ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ને નવો નવો સપોર્ટ કરતા રહેજો. ને તમે એટલો સપોર્ટ કરો છો એ બદલ આભાર તમારો, થેન્ક યુ. અને મારી રીલોય તમે જોજો.